હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2નું દાખલા નંબર 3 જોવા જઈ રહ્યા છે, રાઈટ? તો તમારે કઈ રીતે સોલ્યુશન કરશો? તો સૌથી પહેલા રકમ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. એક શહેરની વસ્તી 25,000 થી ઘટીને 25,000 વસ્તી હતી એને ઘટીને કેટલી થઈ ગઈ છે? 24,500 થઈ. તો ઘટાડાની ટકાવારી શોધો. તો આપણે કહીએ કે શહેરની વસ્તી રકમમાંથી જ લખવાનું વિદ્યાર્થી મિત્રો. શહેરની વસ્તી બરાબર કેટલી છે? 25,000, રાઈટ? અહીંથી લખવાનું વિદ્યાર્થી મિત્રો રકમમાંથી. પછી કીધું છે ઘટેલી વસ્તી. ઘટેલી વસ્તી કેટલી છે? રકમમાં આપેલી છે 24,500. બરાબર? ખ્યાલ આવ્યો કઈ રીતે કરવાનું? સૌથી પહેલા શહેરની વસ્તી લખી આપણે 25,000, બીજીમાં લખ્યું ઘટેલી વસ્તી 24,500. તો હવે આપણે શું લખશું કે વસ્તીમાં ઘટાડો. વસ્તીમાં ઘટાડો કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 25,000 માઇનસ 24,500 બરાબર કેટલો આવે? 500, રાઈટ? 500 વધે. ઓકે, હવે સૂત્ર લખશું. વસ્તીના ઘટાડાના ટકા, રાઈટ? ટકા આપણે કાઢવા પડશે, કારણ કે આપણે ટકાવારી પ્રમાણ પૂછેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે એક સૂત્ર બનાવવું પડે. વસ્તીમાં ઘટાડો. વસ્તીમાં ઘટાડો છેદમાં મૂળ વસ્તી. મૂળ વસ્તી. વસ્તીમાં ઘટાડો અને છેદમાં શું લખવાનું? મૂળ વસ્તી અથવા કુલ વસ્તી, ગમે તે તમે લખી શકો. અહીંયા કેટલા લખશો આપણે? 100, રાઈટ? કૌંસ કમ્પ્લીટ. અને 12 શું લખવું પડે? ટકાનું ચિહ્ન, કારણ કે ટકા શોધવાનું છે. તો વસ્તીમાં ઘટાડો કેટલો છે? 500. મૂળ વસ્તી કેટલી છે? 25,000. અને અહીંયા કેટલા છે? 100 છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ? હવે આપણે કરશું અહીંયા ટકાના ચિહ્ન. 2 0 ગયા, 2 0 જતા રહેશે. પછી તમે જોશો અહીંયા 0 થયા, અહીંયા 0 થયા, રાઈટ? બરાબર. હવે જો 25 દુ કેટલા થઈ જશે? 50. એટલે અહીંયા કેટલા વધ્યા? 2. માટે આપણે કહી શકીએ કેટલા ટકા વધ્યા? 2% વધ્યા. ઓકે, માટે વસ્તીમાં ઘટાડાની ટકાવારી 2% છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે ચોથો દાખલો. દાખલા નંબર 4. અરુણે એક કાર રૂપિયા 3,50,000 ખરીદી. 3,50,000 ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને રૂપિયા 3,70,000 થઈ. તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શું છે? અરુણે કાર ખરીદી, 3,50,000 ખરીદી, પછીના વર્ષે તેની કિંમત વધી 3,70,000 થઈ. તો કારની કિંમતમાં થયેલો વધારાની આપણે શું શોધવાની છે?
ટકાવારી શોધવાની. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા લખશું કારની કિંમત. કારની કિંમત કેટલી છે? 3,50,000 રૂપિયા. એટલે રૂપીસનું ચિહ્ન લગાવી દીધું. પછી છે નવી કિંમત. કારની નવી કિંમત અથવા વધારાની કિંમત લખો તોય ચાલે. ₹3,70,000. બરાબર. એની મૂળ કિંમત કેટલી હતી? 3,50,000 અને વધીને કેટલી થઈ નવી કિંમત? 3,70,000. તો કારની કિંમતમાં વધારો. કારની કિંમતમાં વધારો. કેટલો વધારો થયો ભાઈ? તો આપણે લખવાનું ₹3,70,000 માઇનસ ₹3,50,000. તો જવાબ આવે 370 માંથી 350 જાય તો કેટલા વધે? ₹20,000 વધે. ઓકે, રાઈટ. કારની કિંમત કેટલી હતી? વધારા 3,70,000 અને 350 શું છે? એની મૂળ કિંમત. તો 370 માંથી 350 ગયા તો 20,000 આવ્યો. હવે કારની કિંમતમાં વધારાના ટકા. જો કારની કિંમતમાં વધારાના ટકા એટલે કિંમતમાં વધારાનું સૂત્ર આપણે લખવું પડે. તો લખશું આપણે સૂત્ર અહીંયા લખશું કે કિંમતમાં સૂત્ર બનાવવું પડશે વિદ્યાર્થી મિત્રો. કિંમતમાં વધારો, કારણ કે આપણે વધારો શોધવો છે તો કિંમતમાં વધારો લખવો પડે. છેદમાં શું લખવાનું? આપણે શોધવાનું શું છે? મૂળ કિંમત. તો કિંમતમાં વધારો છેદમાં મૂળ કિંમત ગુણ્યા કેટલા લખશું આપણે? 100. ટકા કાઢવાના એટલે 100 લેવા પડે વિદ્યાર્થી મિત્રો. ટકાનું ચિહ્ન. કિંમતમાં વધારો કેટલો છે ભાઈ? તો આપણે હમણાં શોધ્યું 20,000. રાઈટ. અને અહીંયા કેટલા લખશું? 100. મૂળ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? મૂળ કિંમત છે આપણી સ્ટાર્ટિંગની જે કિંમત આપી હતી 3,50,000 રૂપિયા. અને અહીંયા શું કરી દેવાનું? ટકાનું ચિહ્ન લગાવવું કમ્પલસરી છે. 0 ગયો, 0 ગયો, 0 ગયો, 0 થયો. અહીંયાથી 0 પણ જશે. અહીં પણ 0 કટ થઈ જશે. રાઈટ. ઓકે, રાઈટ. હજી પણ શું થશે? 0 0 થઈ ગયા. રાઈટ. હવે જુઓ શું છે? 200 ભાગ્યા કેટલા કરવાના આપણે? 200 ભાગ્યા 35. ઓકે, 200 ભાગ્યા આપણે કેટલા કરવા પડે? 35. બરાબર. તો 200 ભાગ્યા 35 કરીએ આપણે. તો અહીંયા કરી જોઈએ 200 ભાગ્યા 35. તો 35 ગુણ્યા 35 અઠ્ઠા કેટલા થઈ જશે? 35 પંચા 35 6. તો અહીંયા આવશે 40/7 ટકા બરાબર. હવે 40 સત્તાંશ આયા બરાબર. તો હવે એનું મિશ્ર અપૂર્ણાંક આપણે કરવું પડશે. 7 7 પંચા 35, 35 ને 5 40. રાઈટ. 7 પંચા 35, 35 ને 5 40 એટલે 40 સત્તાંશ આવી. બરાબર. રાઈટ. ક્લિયર થઈ ગયું? ભાગાકાર કરવાનો 200 ભાગ્યા 35. બરાબર. તો પણ આવી જશે તમારું. ઓકે, ઓકે. તો આજે આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જોયો વિદ્યાર્થી મિત્રો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.